એ વ્યક્તિ જાહેરમાં એવું કહેતો હતો કે વરઘોડો તો નીકળશે જ, એ ટોન સાથે. તમે જુઓ, જાણે કોઈ લુખ્ખો ના બોલતો હોય. ઓ સર, એટલે કહું છું એવી એ ટોનમાં એ વાત કરતા હતા. એ હર્ષ સંઘવી છે, એ ગૃહમંત્રી છે, એ બધાના ગૃહમંત્રી છે. એને અપરાધીઓને ડર લાગવો જોઈએ, પણ તમે કોઈને એ ટોનમાં વાત ના કરી શકો. એમનું કદ ખૂબ વધારે છે, અમારા સીએમ કરતા વધારે થઈ જાય છે, અને ઘણી વખત એ સુપર સીએમ વર્તે. કંઈ વેતરો સાહેબ, તમે એમને અહેસાસ કરાવો કે એ ડેપ્યુટી સીએમ છે. સીએમ તો પટેલ જ છે, પટેલોનું કદ મોટું છે. કેએલ રાવને રાત્રે સપનું આવ્યું, બ્રહ્મા વિષ્ણુ મહેશ સપનામાં આયા કીધું કે બેટા આ કર દે. એવું તો નહીં કર્યું હોય ને. બ્રહ્મા વિષ્ણુ મહેશ નહીં, પણ ભાજપના ભગવાન આયા ગુજરાત, અને એના પછી આ થયું, અને પાટીદારોના કાર્યક્રમમાં આવ્યા. તો પછી પોલીસ જે છે તે હર્ષ સંઘવીથી ખુશ નથી. એનો મતલબ એવું થયું ને, હર્ષ સંઘવી જે રીતે વાત કરે છે, વરઘોડો તો નીકળશે જ, સજા તો મળશે જ, આમ તો થશે જ, પણ પછી પોલીસને જ્યારે મદદની જરૂર હોય છે, એનો કેસ થાય છે, એને સસ્પેન્ડ કરવામાં આવે છે, ત્યારે હર્ષ સંઘવીની પાછળ ઉભા રહેતા નથી. તમારો ગુરુ એવા હોય, ચેલા પણ એવા જ હોય. તમે ચેલાઓ જોડે વધારે અપેક્ષા રાખી શકો નહીં. આ જો ગુજરાતના સીએમ થી લઈને મંત્રીઓ સુધી બધા ચેલા છે, કોઈમાં લીડરશીપનો ગુણ નથી. મને કહો કે કોઈ સીએમ હોય કે હર્ષ સંઘવી હોય કે કોઈ મંત્રી હોય કે કેબિનેટ મંત્રી ઉભા થઈને ભાષણ આપીને લોકોને બેસતા હોય, કોઈ નહીં. ઇમ્પ્રેસિવ નથી. કેમ? વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંકલ્પ લીધો હતો, વડાપ્રધાનની દૂરદૃષ્ટિ હતી, એ જ વસ્તુ આવે. એને ખૂબ સરસ વાત કરી. એને એવું કીધું કે मोदी जी ने कहा है कि 1 साल तक सोना मत खरीदिए. अच्छी बात है, सोना नहीं खरीदना है. जिस देश में 80 करोड़ लोग 5 किलो अनाज पे पलते हैं, वो सोना कैसे खरीदेंगे? સાચી વાત છે. એને બહુ સરસ વાત કરી. એને ફન વે માં કર્યું, એને ફન વે માં કીધું કે जिस देश में પછી કે वर्क फ्रॉम होम करिए. भैया लोग बेरोजगार ही हैं, काम ही नहीं है लोगों के पास में. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા, અને આપ સૌનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ અખબારોની ચટરપટરમાં, જ્યાં જોડાયા છે અમારા સહયોગી અનિલ પટેલ. નમસ્તે નિરાલી, કેમ છો? મસ્ત મજામાં. ગરમી કેવી છે? ગ્રાઉન્ડ રિપોર્ટ કરવા જઈએ એટલે થોડો લાગે ગરમી. હવે સર, પ્રશ્નોની વાત કરીએ તો સૌથી પહેલો પ્રશ્ન છે કે આરોપીઓનો વરઘોડો ના કાઢવા ગુજરાતના ડીજીપીએ પરિપત્ર બહાર પાડ્યું છે, તો આની પાછળ શું કારણ હોઈ શકે? જો હું 2 દિવસથી એ જ વિચારું છું કે શું કારણ હોઈ શકે છે. વડાપ્રધાન પ્રમોટ નહીં થવા દેવા માંગતા લોકો. હર્ષ સંઘવી કહેતા હતા ને વરઘોડો તો નીકળશે જ. બીજું, ચમરબંધીઓને નહીં છોડવામાં આવે. ત્રીજું, સલીમ સુરેશ બનશે તો એને પકડવામાં આવશે. બીજું, આટલું યાદ છે. જો વડાપ્રધાન ગયા એના પછી જ આ પરિપત્ર આવ્યો. પરિપત્ર કોણે બહાર પાડ્યું? ડીજીપી ઇન્ચાર્જ ડીજીપી કેએલ રાવે. સીએમ બી આ વસ્તુ કરી શક્યા હોત, ના કરી શક્યા હોત. પણ સુપર સીએમ છે ને હર્ષ સંઘવી, ના કરી શકે. તમને એ જ હું કહું છું. આખી ઘટના પાછળ હું 2-3 દિવસથી આ જાણવાનો પ્રયત્ન કરતો હતો કે જે વ્યક્તિ જાહેરમાં એવું કહેતો હતો, નાના મુખ્યમંત્રી, છોટે સરદાર, ડેપ્યુટી સીએમ, તમે જે કહો એમ, એ વ્યક્તિ જાહેરમાં એવું કહેતો હતો કે વરઘોડો તો નીકળશે જ, એ ટોન સાથે. તમે જુઓ, જાણે કોઈ લુખ્ખો ના બોલતો હોય. ઓ સર, એટલે કહું છું એવી એ ટોનમાં એ વાત કરતા હતા. એ હર્ષ સંઘવી છે, એ ગૃહમંત્રી છે, એ બધાના ગૃહમંત્રી છે. એને અપરાધીઓને ડર લાગવી જોઈએ વ્યક્તિને, પણ તમે કોઈને એ ટોનમાં વાત ના કરી શકો. જે મેં 2 દિવસમાં જાણ્યું વાત એવી છે કે તમે કીધું એ પ્રમાણે કે સુપર સીએમ એટલું જ નહીં. કાલે એક બે મિત્રોને હું મળ્યો, એ મિત્રો કહેતા હતા કે તમે ખાલી એમના જે કેબિન છે જ્યાં સ્વામી સંકુલમાં, ત્યાં ખાલી જઈ આવો, તમને એવું આભાસ થશે કે ત્યાં સીએમ નું કેબિન છે. એમના આસપાસના જે લોકો છે એ, અને જે પોતે, એમને એવું ફીલ થાય છે કે પોતે સીએમ છે, એ રીતે જ તેમનું વર્તન હોય છે. અને જે પોલીસ વિભાગ તેમની પાસે છે, ગૃહ મંત્રાલય તેમની પાસે છે, એમને પણ એવી જ એને ફિલિંગ કરાવી દીધું છે કે તમે સીએમ છો, કરતા થતા તમે છો, તમે જ ફેસ છો, તમે જ બધી વસ્તુ છો. અને એવું એક વ્યક્તિએ તો મને એવું કીધું કે એ હિન્દુત્વના એજન્ડાને ચલાવવા માંગે છે, અને આગામી દિવસોમાં સીએમના સપના તે જોઈ રહ્યા છે.
પણ પ્રમોશન તો ભાજપે જ આપ્યું ને, પહેલા તો એ હોમ મિનિસ્ટર હતા, ડેપ્યુટી સીએમ. બિલકુલ બિલકુલ 100%. અને એ એક પ્રક્રિયા છે. જો કોઈને પ્રમોશન આપવું, ડિમોશન આપવું, એક પ્રક્રિયા છે. આગામી દિવસોમાં સીએમ તરીકે જેમ વિજય રૂપાણી આવ્યા એવી જ રીતે હર્ષ સંઘવી પણ લોકપ્રિય થાય, યુવાનોમાં લોકપ્રિય છે, તમારા જેવા યુવાનો તો ખાસ લોકપ્રિય છે. અને જે સોનું ખરીદવાની વાત છે ને, એ સોનું ખરીદવાની વાત છે નીતા અંબાણી જેવા લોકો માટે છે. કોને માટે છે? નીતા અંબાણી જેવા લોકો માટે છે. એને એવું મજાકમાં એવું કીધું કે નીતા અંબાણીએ મુકેશભાઈને ફોન કરીને એવું કીધું કે તમારે આ વાત કે વડાપ્રધાનથી કેવડાવવાની ક્યાં જરૂર હતી, આ 15 રૂમ દૂર તો હું છું, મને એને કહી દીધું હોત તો. એને મજાકમાં કીધી હતી, પણ સટાયર છે કે મારો દુલો કેવો તો આવો તાકાતવર, બોલી જોરથી લોકો ફફડે. અત્યારે ફિલ્મો જે છે પોપ્યુલર છે યુવાનોમાં. હા, યુવાનોમાં પોપ્યુલર છે યુવાનોમાં. તો એ જ રીતે જે છે એ આગળ વધ્યા, પ્રમોશન પણ એમણે થયું, લાભ પણ મળ્યું. પણ હવે આખી જે લડાઈ છે એ તમે સમજો, હું તમને કહીશ ને તમે વાત માનશો ભાઈ સાહેબ તમે ક્યાંથી ક્યાં વાત જોડો છો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પાટીદારોની વચ્ચે આવું, પાટીદારોએ તેમને સરદાર રત્ન એવોર્ડ આપ્યું, બરાબર. તો પછી હર્ષ સંઘવીનું કદ ભૂપેન્દ્ર પટેલ થી વધારે કેમ, એ સવાલ ના ઉભા થાય? તમને પૂછું છું, તમે કહો છો અનિલભાઈ તમે ક્યાંથી ક્યાં વસ્તુ જોડી રહ્યા છો, પણ હું તમને સંભાવના વ્યક્ત કરું છું. તો શું પાટીદારો એ વસ્તુ ના કીધી હોય કે સાહેબ આ જુઓ ને, એમનું કદ ખૂબ વધારે છે, અમારા સીએમ કરતા વધારે થઈ જાય છે, અને ઘણી વખત એ સુપર સીએમ વર્તી, કઈ વેતરો સાહેબ તમે એમને અહેસાસ કરાવો કે એ ડેપ્યુટી સીએમ છે, સીએમ તો પટેલ જ છે, પટેલોનું કદ મોટું જ છે. આ વાત સીએમ બી કહી શક્યા હોત, પણ એક વસ્તુ એવી જાત કે બંને વચ્ચે ક્લેશ છે. જો ડેપ્યુટી સીએમ કહેતા હોય વરઘોડો નીકળશે જ અને સીએમ કહેતા હોય વરઘોડો નહીં નીકળે, તો સરકારની અંદર બે કેન્દ્ર છે. એક વસ્તુ ક્લિયર મીડિયા વર્તુળોમાં તો અને પોલિટિકલ વર્તુળોમાં ખ્યાલ છે કે છે ગ્રુપ, પણ જનતા સુધી મેસેજ પહોંચી જતો, જનતા સુધી, કાર્યકર્તાઓ સુધી. તમને કહું, શું એવું નથી કે જે મીડિયા જે લોકો કવર કરે, હું તમને કહું, જે સંભાવના કે જે ઘટનાઓ કે જે સૂત્ર મારા એટલા સ્ટ્રોંગ નથી, કારણ કે આપ તો યુટ્યુબર છીએ, અહીંયા ખૂણામાં બેસીને કામ કરીએ છીએ. જો એ લોકો પોલિટિકલ લોકો મને આ વસ્તુ કહી શકતા હોય તો શું એ વસ્તુઓ મેઇન સ્ટ્રીમ મીડિયાના લોકોને નહીં કીધું હોય, અથવા એ લોકોએ ખણખોદ નહીં કરી હોય, અથવા તો એ લોકોએ કઈ તપાસ ના કરી હોય કે અચાનક KLN રાવને રાત્રે સપનું આવ્યું, બ્રહ્મા વિષ્ણુ મહેશ સપનામાં આયા કીધું કે બેટા આ કર દે, એવું તો નહીં કર્યું હોય ને. બ્રહ્મા વિષ્ણુ મહેશ નહીં, પણ ભાજપના ભગવાન આયા ગુજરાત, અને એના પછી આ થયું, અને પાટીદારોના કાર્યક્રમમાં આયા. એટલે એક મેસેજ આપવા માંગતા હતા કે પાટીદારોનું વર્ચસ્વ છે, ભાજપ પાટીદારો સાથે છે. બિલકુલ, એ વહી સાથે છે, અને તમે માફ મારો, હર્ષ સંઘવી માફ મારો, તમે સુપર સીએમ બનવાનો પ્રયત્ન ના કરો. આ એક ક્લિયર મેસેજ છે, ને એટલા માટે જ આ વસ્તુ થઈ. બીજી એક મહત્વપૂર્ણ બાબત, માતરમાં આવી રીતે જ ઘટના, પોલીસે દોડાઈને બધાને મારેલા, સુપ્રીમ કોર્ટ સુધી કેસ ચાલ્યો. બીજો પાટણમાં મહિલા છે, એ માહિર 70+ હા છે, એ પોલીસનો વ્યવહાર કેવું છે, ઉચકી જાય છે, ધક્કો મારી લઈ જાય છે. તમને ખબર હશે તો ભાવનગરની પેલી દીકરી, અમરેલી કે ભાવનગરની પેલી પાયલ ગોટીની વાત છે, સમજો, એ દીકરીનો વરઘોડો નીકળ્યો, ત્યાં ખૂબ વિવાદ થયો, કોર્ટ ચાલ્યું. પછી પાટણમાં તમે જુઓ, પાટણમાં વરઘોડો કાઢ્યો, 3-4 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ થયા. એટલે પોલીસને તમે હવા ભરો છો, પોલીસ કાર્યવાહી કરે છે, પછી પોલીસને સસ્પેન્ડ થવું પડે. પોલીસ હવે ગુંડાની જેમ વર્તી રહી છે, દેખાય છે ને આપણને. વરઘોડો કાઢે, હાથ જોડીને નામ ચલાવડાવે, તમારું કામ નથી, યાર તો ગુંડો જ છે યાર, તમે ફેમસ કરી રહ્યા છો. એક ગુંડો સામાન્ય ગુંડામાંથી સ્પેશિયલ ગુંડા ક્યારે બને? જ્યારે પહેલા તે જેબ કતરો થાય, લોકલ કોન્સ્ટેબલને મિત્ર બનાવે, પછી કોઈનું મર્ડર કરતો થાય, પછી દારૂ વેચતો થાય, આ થાય, એમ જેમ જેમ મોટો થતો તેમ તેમ કટકી પોતાની વધારતી થાય, જાહેર કરે છે આ લોકોને. એક જણાએ એવું કીધું કે વિજય થલપતિ જેવું કરવું જોઈએ, અહીંયા આટલું કરવું જોઈએ. એક જણાએ એવું પણ કીધું કે કેજરીવાલ સારો. પણ બની શકે છે ગુજરાત હંમેશાથી આંદોલનોનું ને એક નવી શરૂઆતનું કેન્દ્ર રહ્યું છે, તો કદાચ ભવિષ્યમાં ગુજરાતમાં કોઈ આંદોલન થશે, પરિવર્તન. હું ભગવાનથી પ્રાર્થના કરું એ આંદોલનો જે શહેરો છે ને તમે બનો. તો તમે આ તમામ હું પણ આપણે બે અમે તો બનીશું ચહેરો આંદોલનનો. બિલકુલ. એટલે આ જ સ્થિતિ છે. તમે જુઓ, હું વ્યક્તિગત એવું માનું છું
કે તમે હું પત્રકાર છીએ, તમે ફિલ્ડ ઉપર જાઓ છો, હું ફિલ્ડ ઉપર જાઉં છું. આજે જે એક વ્યક્તિ આવે ને કે ભાઈ તમને ઓળખું છું, તમને આ છે ને તે જ બધી, હવે કોઈ એમ કે હું તમારી જેટલી સેલ્ફી લેવા માંગુ છું, તો આપણે એને ના પાડી શકતા નથી. પણ એ વ્યક્તિ વારંવાર આપણી પાસે આવે, હું તમારે સેલ્ફી લેવા માંગુ છું, આપણને ખબર પડે અરે આ વ્યક્તિ તો આપણે છાપામાં જોયું છે, આ તો નોટોરિયસ પર્સન છે, આ તો બુટલેગર છે, તો એની જોડે આપણે ટાળતા હોઈએ છીએ. અને કોઈ કાર્યાલયમાં યુઝ્યુઅલી કોઈ મંત્રીને કાર્યાલયમાં મળવા આવે એની પહેલા એની તપાસ થઈ જાય છે. હા કે કોણ છે. એટલે આખી જે વસ્તુ છે, મૂળ વસ્તુ આપણે હર્ષ સંઘવીની છે. હર્ષ સંઘવીને વેતરવામાં આવ્યા છે આના માધ્યમથી, કારણ કે આ વસ્તુ સીએમ ડાયરેક્ટ બી કહી શકતા હોત, ઇન્ટરનલી પોલીસને ઇન્ટરનલ મેસેજ બી આપી શક્યા હોત, અથવા તો તમે ચલો આપણે એવું માની લઈએ કે પાટીદારો એંગલ નીકળી ગયું, આપણે એવું માની લઈએ પાટીદારો એંગલ નથી, આપણે વિશ્લેષણ કરી રહ્યા છીએ, તો પછી પોલીસ જે છે તે હર્ષ સંઘવીથી ખુશ નથી. એનો મતલબ એવું થયું ને, હર્ષ સંઘવી જે રીતે વાત કરે છે વરઘોડો તો નીકળશે જ, સજા તો મળશે જ, આમ તો થશે જ, પણ પછી પોલીસને જ્યારે મદદની જરૂર હોય છે, એનું કેસ થાય છે, એને સસ્પેન્ડ કરવામાં આવે છે, ત્યારે હર્ષ સંઘવી એની પાછળ એને ઉભા રહેતા નથી. જો કેવું હોય, હું તમારી જોડે ગુપચુપ કામ કરાવું, પછી તમે મારી જોડે ગુપચુપ કામ એક કરાવો તો મારે કરવું પડે, પણ જ્યારે તમારો વારો હોય એનું કર ના ભાઈ તું તો સસ્પેન્ડ, તે તો ખોટું કામ કર્યું છે, તો પછી તમે શું કહો, હવે તમારો વારો. પોલીસ આખી સિસ્ટમ છે, યાદ રાખો, પોલીસ આખી એક સિસ્ટમ છે. તમે સિસ્ટમનો લાભ લીધો પોતાના માટે, પોતાની બ્રાન્ડ ના સિસ્ટમે એ સમયે કેટલાક અધિકારીઓ તમને લાભ આપ્યો, પણ વરઘોડો કાઢ્યો, તમે હીરો પણ બન્યા કે જો વરઘોડો તો નીકળશે, જામ કરશે, પેલું કરશે, બરાબર, 2-4 લોકોએ તમને સમર્થન પણ કર્યું, પણ જ્યારે એનું દંડ ભોગવવાનું આવ્યું સિસ્ટમના લોકોને, ત્યારે તમે એની સાથે ઉભા રહ્યા નહીં. એટલે સિસ્ટમે કીધું હવે અમે તમારી મદદ કરીશું નહીં. એક તમે આ પણ જુઓ કે હર્ષ સંઘવીને પોલીસ વિભાગે નકારી દીધું છે. એનું મતલબ તો એવું થયું ને, બે સંભાવના મેં તમને વ્યક્ત કરી, અથવા તો તમે સુપર સીએમ છો તો માપ મારો, તમે ભૂપેન્દ્ર પી કરતા મોટા નથી, અથવા તો તમે પોલીસ જે છે, પોલીસ ડિપાર્ટમેન્ટ એ તમારા તાલે હવે નહીં ચાલે, તમારા કહેવાથી વરઘોડો નહીં કાઢે. તમે ભલે કહેશો કે વરઘોડો તો નીકળશે, પણ વરઘોડો કાઢવામાં આવશે નહીં, એટલા માટે જ પરિપત્ર કાઢવામાં આવ્યું છે. જી સર, હવે બીજો પ્રશ્ન ભાજપને લઈને જ છે. ગુજરાતના રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રતજી, તેમણે હેલિકોપ્ટરના ઉપયોગની હવે તિલાંજલિ આપી છે કે ઉપયોગ નહીં કરે, તો પણ આવું હવે મુખ્યમંત્રીને જે સુપર સીએમ છે હર્ષ સંઘવી, એમને કરવું જોઈએ લાગે છે ભૂપેન્દ્રભાઈ? જો તમને કહું, આજે જ ગુજરાત સમાચારે છાપ્યું છે, આમ બે ભાસ્કરે બી છાપ્યું છે. ભાસ્કર એ લોકોએ જે કોમર્શિયલ છે એ યુઝ કરવાનું ઓછું કરી દીધું છે. ઇમરજન્સી હશે તો ઇમરજન્સીમાં જશે, આકાશી સફર, એ બધી વસ્તુ એને લીખી છે. પણ ગુજરાત સમાચારે જે લખ્યું છે કે મંત્રીઓ હેલિકોપ્ટર કારનું મોં છોડે તો 45 કરોડની બચત થઈ શકે છે, આંકડા સાથે એને લખ્યું છે. વર્ચ્યુઅલ ઉદ્ઘાટન લોકાર્પણ કરે તો લાખો કરોડનો ખર્ચ બચે, પણ સરકારને પ્રજાના કામો કરતા માર્કેટિંગમાં વધુ રસ છે. એ તો વડાપ્રધાનમાં જવું છે. જો તમારો ગુરુ એવા હોય તો ચેલા પણ એવા જ હોય, તમે ચેલાઓ જોડે વધારે અપેક્ષા રાખી શકો નહીં. આ જો ગુજરાતના સીએમ થી લઈને મંત્રીઓ સુધી બધા ચેલા છે, કોઈમાં લીડરશીપનો ગુણ નથી. મને કહો કે કોઈ સીએમ હોય કે હર્ષ સંઘવી હોય કે કોઈ મંત્રી હોય કે કેબિનેટ મંત્રી ઉભા થઈને ભાષણ આપીને લોકોને બેસતા હોય, કોઈ નહીં, ઇમ્પ્રેસિવ નથી. કેમ? વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંકલ્પ લીધો હતો, વડાપ્રધાનની દૂરદૃષ્ટિથી એ જ વસ્તુ આવે. એટલે ભાઈ તમે શું કરો છો? તો બધું વડાપ્રધાન જ કરી રહ્યા છો, તમારે ડૂબી મરવો જોઈએ, તો કૂતરો બી તમારી જગ્યાએ જઈને કામ કરી શકે. ભાઈ તમારે ભસવાનું જ છે ને વડાપ્રધાન નામે, તો તમે કંઈ પણ રાખો, ત્યાં એક રોબોટ રાખી દો. અત્યારે તો કોરિયા બધા રોબોટ કામ કરે છે, ખબર છે ને? રોબોટ રાખી દો, સીએમ રોબોટ, HM રોબોટ, આ મંત્રી રોબોટ, તમારે એ રોબોટ કામ કરશે. તો એ તો જાતે આઈટી, હવે તો એટલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી તૈયાર થઈ ગયા છે, તમારા કરતા ઝડપી કામ કરી શકે, ફાઇલોનો નિકાલ તમારા કરતા વધુ કરી શકે. એનો તો જવાની બી જરૂર નથી, ત્યાં જ કલેક્ટર ઓફિસમાં બેઠા બધી એની ફાઇલો એક્સેસ કરી લેશે, તમારે કલેક્ટરને પૂછવાની બી જરૂર નથી એની. મૂળ વસ્તુ એ છે ખર્ચો બચાવવાનું અભિયાન. દિલ્હીમાં તમે જો ત્યાં સીએમએ કીધું બી વર્ક ફ્રોમ હોમ કરશે, આટલા રસ્તાઓ લોકો મેટ્રોમાં યુઝ કરશે, આ કરશે, પેલું કરશે. પણ સવાલ હજુ એ જ છે કે હજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તરફથી નથી આવ્યું કે હું એક ટાઈમ ખાઈશ, મારા 5 લાખના કપડા નહીં રહું, હું સાદો કપડો પહેરીશ, હું રેબનનો ચશ્મા નહીં પહેરું, હું માઉન્ટ બ્લેન્કના જે પેન છે હું નહીં વાપરું, ઘડિયાળ જે છે રાડો પ્રાડોની જે પણ હોય એ નહીં વાપરું, 15 કરોડની ગાડીઓ હું નહીં વાપરું, મારા કાફલામાં 10 ગાડીઓ હશે તો હું 2 જ ગાડીમાં ચાલીશ.
પીએમ મોદી તરફથી આવું કંઈક આવ્યું, ચમચાઓ તરફથી, મશીનરી તરફથી ચાલુ થઈ ગયું. મોદી મોદી, હવે ઓછું વાપરીશું, ઓછા ખાઈશું, આ કરીશું, પેલું કરીશું. પણ મોદી સાહેબ તરફથી આવ્યું. મોદી સાહેબે સુફિયાની સલાહ આપી દીધી બધાને. એમનું કામ છે, પણ પોતે લાગુ કરવું પડે. હંમેશા હું માનું છું કે જો હું તમને કોઈ વસ્તુ કહું કે આ તારે નિરાલી કરવાનું છે અને નિરાલી નહીં કરે તો પછી એ મારે કરવું પડે. પણ હું જાતે જ એ વસ્તુ ના કરતો હોઉં, ક્યારે જાતે જ હું પગથી સ્વિચ બંધ કરું અને હું નિરાલીના હાથથી સ્વિચ બંધ કરવાનું, એ ખોટું ગણાય. મારે પહેલા વાંકું વળવું પડે, સ્વિચ બંધ કરવી પડે, પછી હું એને કહી શકીશ ના એ ના કર. હું ના કરું, ના તો તમારા માટે નિયમ છે, મારા માટે થોડી નિયમ છે. અને બે ચમચાઓ ચાલુ થઈ જાય. હા, વાત સાચી છે સાહેબ, સાહેબ જે કે છે બરાબર કે છે, આપણે જ કરવું પડે, સાહેબ થોડી કરે. એવું છે. પેલો આજે આપણે જેને મળ્યા હતા ને, ખબર કાકા કહેતા હતા મોદી તો કે અને મોદી મારા આઇકોન છે, બરાબર છે. મોદી તો કે તો આપણે સાયકલ પર જવાનું, ગધેડા ઉપર જવાનું કે આપણે. હવે મને લાગે છે આપણે જૂના અમૃતકાળ છે આ. જૂના જમાનામાં કેમ આપણે ઘોડા ઉપર, ગધેડા ઉપર, પેલા બળદગાડામાં ફરતા, બકરા ઉપર, બળદગાડામાં ફરતા હતા. એટલે મોદીજી અમૃતકાળ લાવી રહ્યા છે. કાલે વરુણ ગ્રોવરનું સાહેબ જોરદાર એનું જોતો તો યુટ્યુબ પર, અત્યારે કાલે એને અપલોડ કર્યું, જોવા જેવું છે, તમે જોજો. એને ખૂબ સરસ વાત કરી. એને એવું કીધું કે मोदी जी ने कहा है कि 1 साल तक सोना मत खरीदिए. अच्छी बात है, सोना नहीं खरीदना है. जिस देश में 80 करोड़ लोग 5 किलो अनाज पे पलते हैं, वो सोना कैसे खरीदेंगे? સાચી વાત છે. એને બહુ સરસ વાત કરી. એને ફન વે માં કીધું કે जिस देश में પછી કે वर्क फ्रॉम होम करिए. भैया लोग बेरोजगार ही हैं, काम ही नहीं है लोगों के पास में, वो घर पे ही बैठे हैं, काम तो दो, फिर उनको वर्क फ्रॉम होम करवाना आप. फिर बोलो मेट्रो में चलो, मेट्रो में. अरे मेट्रो में चलने के लिए तो पैसा चाहिए, फ्री में चलाएंगे क्या मेट्रो? મેટ્રોમાં ભીડ કેટલી હોય સાંજના ટાઈમે. એને એ જ કીધું. એને બધું સટાયર વેમાં કીધું, પણ તમે સાંભળશો તો તમારું દિમાગ ખલી જશે કે યાર વાત સાચી છે. એની વાત 100% સાચી છે. પોતે કે મેલોની મળવા ઇટલી ગયા છે, બીજા અહીંયા કે વાર વિદેશ નહીં જવાનું. સર એ ભગવાન છે. ભગવાનની વાત, આપણે બધા માણસ છે, મનુષ્ય છે. એ અજન્મા, અવિનાશી, પ્રાતઃ સ્મરણીય, ચરણ વંદનીય. જી. હવે સચિવાલયની વાત કરીએ તો સચિવાલય મંડળે વર્ક ફ્રોમ હોમની માંગ કરી છે, વાત કરી છે. એમણે કીધું કે 5 દિવસ અમારે કામ કરાવો, અમે 5 દિવસ જ કામ કરીશું. જો તમે વર્ક ફ્રોમ હોમ કરાવતા હશો તો અમે 5 જ દિવસ કામ કરીશું. વર્ક ફ્રોમ હોમ અમે બી કરાવો, અમે બી કરવા તૈયાર છીએ. જો તમે દિલ્હીમાં કરાવો છો તો અમે બી કરાવો. પહેલી વખત સચિવાલય મંડળ ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાતથી સંમત થયો હશે. તમને કહી દઉં, આટલા વર્ષો સુધી તમે વિચાર કરો, ગાંધીનગરમાં ક્યારે ભાજપ આવતી નહોતી. આ તો ઠીક છે, CR પાટીલ આયા અને પછી ભાજપ આવીને પહેલી વખત. એનું મતલબ શું કે જે સચિવાલયમાં કામ કરતા લોકો આજુબાજુ જ રહે, એ કોંગ્રેસને, એ ભાજપને હરાઈ દેતા હતા ત્યાં. આ તો ગુણાગણિત કરીને આમ આદમી પાર્ટી આવ્યું, એનું વોટ તોડીને બધું કર્યું. ગાંધીનગરમાં નથી આવતી ભાજપ. CR પાટીલ પહેલી વખત આવીને જીત્યા હતા. તમને કહી દઉં, આ મને લાગે છે કે 2021 ની વાત છે, 2015 થી આઈ થિંક, 2021 થી આઈ થિંક. એટલે સચિવાલય વાળા જ હરાવતા હતા. બિલકુલ. કર્મચારીઓ ત્યાં હરાવતા. અને જયારે મહાનગરપાલિકા બનાવવાની વાત થઈ ત્યારે પણ એ લોકોએ બહુ વિરોધ કરેલો કે કારણ કે મહાનગરપાલિકા બને એટલે તમારી, મને લાગે છે કે ટેક્સ વધે, હાઉસમાં પાણીના ટેક્સ સાથે બધું વધતા હતા, ત્યારે પણ એ લોકોએ વિરોધ કર્યો હતો. પણ મૂળ વસ્તુ એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે વર્ક ફ્રોમ હોમ કરો, પણ શું આપણી પાસે એવી સિસ્ટમ છે લોકો પાસેથી આપણે વર્ક ફ્રોમ હોમ કરાવી શકીએ? હવે સર એક ક્વેશ્ચન છે કે જેમ કોઈ સ્વિગી, ઝોમેટો જેવી ફૂડ ડિલિવરી એપમાં કામ કરે છે, ડિલિવરી મેન તરીકે, રેપિડો ચલાવે છે, પોર્ટરમાં કામ કરે છે, એ લોકો વર્ક ફ્રોમ હોમ કેવી રીતે કરશે? ડ્રોન, પેલા મોટા ડ્રોન થી મોકલો. ડિજિટલ ઇન્ડિયા, ખબર પડી કે તમારો ડ્રોન કડિયા કામ કરે છે તો શું ઘરની દિવાલ બનાવશે, તોડશે, કરશે? તો તમને એ જ હું પૂછું, ખબર આપણે એક શાકભાજી વાળા ભાઈને આજે મળ્યા હતા. શાકભાજી વાળા એવું કીધું કે વડાપ્રધાન કંઈ ખબર પડતી નથી. એને કીધું, એને ઉદાહરણ સાથે સમજાવ્યું કે સાહેબ હું અહીંયાથી મારી રિક્ષા લઈને જમાલપુર જાઉં, જમાલપુર મને ખબર પડે કે અહીંયાથી ભાવ વધારે છે અને જે શાકભાજી લેવા ગયું છે વધારે છે, એટલે ત્યાંથી હું કમોડ જઉં એટલે ત્યાં મને ખબર પડે કે અહીંયા બી મારા પ્રમાણનું ભાવ નથી, એટલે ત્યાંથી હું નવી એક શાકભાજી કર્ણાવતી બની છે ત્યાં જઉં. હવે મારે આટલા કિલોમીટર તો ફરવા જ પડે અને પછી એને લઈને મને કરવું જ પડે. એમાં હું ડીઝલ ક્યાંથી ઘટાડું કે પેટ્રોલ ક્યાંથી ઘટાડું? સાહેબ જે વાતો કરે છે એ એવા લોકો માટે વાતો કરે છે જે એક વર્ગથી ઉપર છે, જેની પાસે જે ફરવા, જેને પૈસા ક્યાં ખર્ચવા
કે પૈસા કેવી રીતે વાપરવા એની ખબર પડતી નથી. એટલે સાહેબે એને વાત કરી. અરે વરુણ ગ્રોવર એક વાત એ પણ કરી, મને હસી અત્યારે યાદ આવી. એણે કીધું કે જે સોનું ખરીદવાની વાત છે ને, એ સોનું ખરીદવાની વાત છે નીતા અંબાણી જેવા લોકો માટે છે. કોને માટે છે? નીતા અંબાણી જેવા લોકો માટે છે. એણે એવું મજાકમાં એવું કીધું કે નીતા અંબાણીએ મુકેશભાઈને ફોન કરીને એવું કીધું કે તમારે આ વાત કે વડાપ્રધાનથી કેવડાવવાની ક્યાં જરૂર હતી? આ 15 રૂમ દૂર તો હું છું, મને એને કહી દીધું હોત તો. એને મજાકમાં કીધી હતી, પણ સટાયર છે કે એવા લોકો માટે એમણે વાત કરી જે મહિનાના 10, 15, 20, 25 લાખ રૂપિયા કમાય છે. પણ એ બહુ 80 કરોડ લોકોને તો મફત અનાજ આપે એ જ વાત છે. અને પછી તમે એવું પૂછો, પેટ્રોલ જેની પાસે સાયકલ ના ઠેકાણા નથી. આપણે કડિયા પેલા ભાઈ મળ્યા હતા કે સાહેબ મારે તો ગાંધીનગર સુધી જવાનું એટલે મારી પાસે બનવા, મારી પાસે તો વાહન બી નથી. એક વર્ગ એવો છે અને એક વર્ગ એવો પણ છે કે મોદી સાહેબનું વિઝન જોરદાર હશે, એટલા માટે મોદી સાહેબે કીધું કે આપણા ભૂતકાળના, આપણા ભવિષ્યને બચાવવાનું. મને પણ એવું જ લાગતું હતું વ્યક્તિગત કે અમદાવાદમાં બધું સારું છે, અટલ બ્રિજ બનાવ્યો, રિવરફ્રન્ટ છે, પણ જ્યારે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે ખબર પડી કે કેટલી બધી પ્રોબ્લેમ છે બધાને. હું તમને એ જ કહું છું, જે દિવસ ભક્તો બી આવી રીતે બહાર નીકળશે ને, પોતાના વોટ્સઅપ યુનિવર્સિટીમાં બહાર જઈને જોશે ને તો ખબર પડશે. હું તમને કહું ને, જેમ હિટલર હતો ને, જ્યારે હિટલર પોતાના સમયમાં ખૂબ પ્રખ્યાત, ખૂબ લોકપ્રિય, એની ફિલ્મો બનતી, આ બધી વસ્તુ થતી, પણ જ્યાર સુધી જર્મની બરબાદ થઈ ગયું ને હિટલરનું પતન થયું ને ત્યારે લોકોને ખબર પડી કે આપણે કેવી રીતે બરબાદ થઈ ગયા ને આપણને ખબર ના પડી. આપણે રાષ્ટ્રવાદમાં, આપણે ભાષાવાદમાં, આપણે વિદેશ પોલિસીમાં સૌથી નંબર 1 છીએ એ કરવામાં, એ બધું કરવામાં આપણે રહી ગયા. બાકી જર્મની બરબાદ થઈ ગયું ત્યાર સુધી. એટલે મને લાગે છે, હું એવું નહીં કહેતો કે ભારત તો બહુ મહેનતથી બન્યું છે. તમને કહું, આપણા ગાંધી, નહેરુ, સરદાર, આંબેડકર, અનેક મહાનુભાવે પોતાના લોહીથી આ દેશ જીચ્યું છે, સંવિધાન રીતનું આપ્યું છે. પણ હવે તમે જુઓ, 1 નેશન 1 ઇલેક્શનનું જેપીસી માટે મળવાની તૈયારી છે, સ્પેશિયલ સેશન મળશે દેશની અંદર. આ તમામ વસ્તુ થશે. હજુ ભાજપ જે છે પોતાના પ્રમુખોને, મેયરોને જાહેર નથી કરી શકતી, એટલા ડખા છે. અને મને લાગે જેટલા ડખા છે એટલા માટે જે 8 તારીખે થવાનું હતું, આજે 15, 16 થયું ને તો એ મેળ પડતું નથી. એટલે કુલ મળીને એટલી વાત જરૂર છે કે લોકોને સમજવાની જરૂર છે કે કોઈ કે તમારું કાન કાગડો લઈને ગયો તો આપણે કાગડાની પાછળ દોડવાનું હોય, પેલા આપણું કાન જોવાનું, મારું કાન તો બરાબર છે ને. અત્યારે લોકો એવું જ કહે છે કે સોનું ના ખરીદો તો આ 7-8 લાખ કારીગરો છે, શું કરશે? જી, ખાસ કરીને એટલે સચિવાલય વાળાને મળે છે કે નથી મળતું એ તો જોવાનું રહ્યું. ગુજરાતમાં કઈ નહીં થાય, હું તમને કહું ને, આ બધું દિલ્હી થશે. કારણ કે જો અહીંયાની બહેનોને કઈ મળે છે 1000 રૂપિયા ના, પણ બંગાળની બહેનોને આપે છે. પછી અમુકમાં બેરોજગારોને બી 10,000 કેટલા 20,000 આપવાના છે. બિહાર આપ્યા હતા, બિહારમાં. ત્યાં પણ અહીંયા ગુજરાતમાં કે ગુજરાત નંબર 1 ગુજરાતમાં આપે. પણ સર લાસ્ટ ઇલેક્શનમાં એમને શું કીધું હતું કે આ ગુજરાત ખમીરવંતું પોતાના શું કહેવાય સ્વમાન પર જીવતું રાજ્ય છે, આ રેવડી નહીં લે. જ્યારે કેજરીવાલે કોંગ્રેસે બધું કોંગ્રેસ આપે જાય તો કીધું રેવડી નહીં લે, એટલે ગુજરાત રેવડી નથી લેતું, પણ બાકી બધે એમને રેવડી વેચવામાં વાંધો નથી. કારણ કે જીતવાનું છે ને, એમને ખબર છે અહીંયા તો આંખ બંધ કરીને આ મારો ગઢ છે, આ મારું ગઢ છે ને. લોકો મૂરખ છે. મૂરખ નથી લોકો, લોકોને મેનિપ્યુલેટ કરવામાં. તમને એ જ કહું છું, લોકો મૂરખ છે જે લોકો વોટ આપે છે. તમને કહી દઉં, મૂળ વસ્તુ એ છે કે લોકોને ડર લાગે. મૂરખ કેમ થઈ જાય છે? હિન્દુ મુસ્લિમનું ડર લાગે છે લોકોને, મંદિર મસ્જિદમાં ફેરવાય. અને બીજી વસ્તુ કે જેમ કે મારા વિસ્તારમાં તો કેટલાય વોર્ડમાં આ વખતે વોટિંગ થયું, કેમેરા જ નહોતા. હવે ત્યાં શું થયું આખો દિવસ તમે વિચારો. તમારા જ વિસ્તારની હું તમને વાત કરું તો બાપુનગરમાં કોંગ્રેસ જીતી છે, એનો મતલબ શું કે ત્યાંના ધારાસભ્ય હારી ગયા. સરસપુરમાં પણ એટલે બાપુનગર જે વોર્ડ છે એની અંદર ત્યાંના ધારાસભ્ય હારી ગયા છે, વોર્ડમાં કોંગ્રેસ જીતી છે, પેનલ તૂટી, તમામ વસ્તુ થઈ. એટલે લોકપ્રિયતા નથી. આજે જે ભાઈ આપણને કહેતા હતા કે સર લોકો નથી ઈચ્છતા કે ભાજપને મત આપે, પણ આ લોકો મેન્યુપ્યુલેટ કરે છે. આ લોકોને એક જણાએ એવું કીધું કે વિજય થલપતિ જેવું કરવું જોઈએ, અહીંયા આટલું કરવું જોઈએ. એક જણાએ એવું પણ કીધું કે કેજરીવાલ સારો. પણ બની શકે છે ગુજરાત હંમેશાથી આંદોલનોનું ને એક નવી શરૂઆતનું કેન્દ્ર રહ્યું છે, તો કદાચ ભવિષ્યમાં ગુજરાતમાં કોઈ આંદોલન થશે, પરિવર્તન. હું ભગવાનથી પ્રાર્થના કરું એ આંદોલનો જે શહેરો છે ને તમે બનો ગુજરાતી. તો તમે આ તમામ હું પણ આપણે બે અમે તો બનીશું ચહેરો આંદોલનનો, અમારી ચેનલ બનશે ચહેરો. પણ તમે આ વિશે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ. નમસ્કાર.